કચ્છના કુકમા ખાતે તાજેતરમાં જ ભારે વિવાદ શરૂ થયો છે તો પોતાના પ્રશ્નો અને માંગણીઓને લઈને ખેડૂતો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા છે અને આ સાથે જ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। ભુજ કુકમા હાઈવે પર રેલડી ફાટક નજીક બની રહેલા રેલવે બ્રિજને લઈને આજે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। તો બ્રિજનું નિર્માણ અંદાજે 19 ખેડૂતોની ઉપજાઉ જમીન પરથી પસાર થયું હોવાનું સામે આવ્યું છે અને એટલું જ નહીં, જૈન સાધુ સંતો માટે બનાવેલ પવિત્ર વિહાર ધામની જમીન પણ નવા પ્લાનિંગ મુજબ કપાતમાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે। તો ખેડૂતોનું કહેવું છે કે વર્ષ 2018-19માં મંજૂર થયેલા જૂના પ્લાન મુજબ જ બ્રિજનું કામ થવાનું હતું, પરંતુ અચાનક જ નવી માપણી અને નવી ડિઝાઇન લાદી દીધી છે, જેને લઈને ખેડૂતોની ખેતી લાયક જમીન છીનવાઈ રહી છે। તો વિકાસના નામે અન્નદાતાની જમીન અને ધાર્મિક આસ્થાને કચડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે। તો આ ન્યાય સામે આજે કુકમા ખાતે 200 થી 400 જેટલા ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક જૂના પ્લાન મુજબ કામ શરૂ નહીં થાય તો આંદોલનને વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરવામાં આવશે અને આંદોલનમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ અને વિવિધ સંગઠનોના આગેવાનોએ પણ ખુલ્લો ટેકો જોવા મળ્યો છે। તો આ સાથે જ સરપંચ વતી ઉત્તમભાઈ રાઠોડ, ઉપસરપંચ ભરતસિંહ સોઢા અને કુકમા કિસાન સંઘ પ્રમુખ રમેશભાઈ પરમાર, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કપિલ મહેતા તેમજ પ્રજ્ઞેશ ચોથાણી, શશિકાંત પટેલ, યોગેશ પોકર અને આ સાથે જ જિલ્લા કિસાન કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તો હાલ સ્થળ પર વાતાવરણ ખૂબ જ તંગ બન્યું છે અને આ સાથે જ પ્રશાસન તરફથી હજુ કોઈ સ્પષ્ટ જવાબ કે સમાધાન આવ્યું નથી। હવે સૌથી મોટો એ પ્રશ્ન છે કે શું તંત્ર ખેડૂતોની જમીન અને ધાર્મિક સ્થળની રક્ષા કરશે કે પછી વિકાસના નામે બુલડોઝર ચાલુ જ રહેશે? આ સાથે જ સાંભળીએ જિલ્લા કિસાન કોંગ્રેસના આગેવાન પાસેથી। યોગેશભાઈ પોકાર, જિલ્લા કિસાન કોંગ્રેસ ચેરમેન। આજે ભુજ ભચાઉ ભીમાસર હાઈવે પર રેલડી ગામ આવેલું છે, ત્યાં હાઈવે પર એક રેલડી ફાટક ઉપર રેલવે બ્રિજ ઉપર એક બ્રિજ બની રહ્યો છે, જે હાઈવે ઓથોરિટીના અંડરમાં છે। આજથી 2017-18 ની વાત કરીએ, જ્યારે જે પ્લાન પાસ થયેલો બ્રિજ માટેનો એ પ્લાન ચેન્જ કરી અને મળતિયાઓ એવા વ્યક્તિઓને ફાયદો કરાવવા માટે આજે આ બ્રિજનો પ્લાન ચેન્જ કરવામાં આવ્યો છે અને કામ શરૂ કરવાની તૈયારીમાં છે। પરંતુ આજે એ જે નવો પ્લાન બનાવવામાં આવ્યો છે, એ પ્લાનની અંદર 19 ખેડૂતો અને જૈન સંપ્રદાય સાથે આસ્થાનું પ્રતીક એવું જૈન આશ્રય છે, જે આશ્રયને પણ વીંટતો આ પુલ નવો પ્લાનની અંદર આવી રહ્યો છે। આ 19 ખેડૂતો નાના ખેડૂતો છે, 5 એકરથી 8 એકરના ખેડૂતોની જમીન જો આ બ્રિજની અંદર જાય તો એ ખેડૂત વિહોણા બની શકે એવી પરિસ્થિતિમાં છે। આજે અમે લોકો અહીંયા 200 થી 400 ખેડૂતો એકઠા થયા છીએ કામ ચાલુ ન કરાવવા માટે અને ઉપર ઓથોરિટી, નેશનલ હાઈવે ઓથોરિટીને પણ અમે સંપર્ક કર્યો છે અને અહીંયા અનેક અગ્રણી ખેડૂતોએ પણ અહીંયાના ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે અધિકારીઓ હોય, એમની સાથે પરામર્શ ચાલુ છે। જો પણ આ કાર્ય નવા બ્રિજનું ચાલુ કરવામાં આવશે તો અમે અનેક ખેડૂતો 1000, 2000, 5000 ખેડૂતોના સંગઠન સાથે અમે અહીંયા આંદોલન કરવાના છીએ। નવો બ્રિજ એ બનવા નહીં દઈએ। જૂનો પ્લાન પ્રમાણે જો કામ ચાલુ કરવું હોય તો એ કરવા માટે અમે ખેડૂતો વિકાસની સાથે છીએ। જો ભારત સરકાર એમ માનતી હોય કે અમે ખેડૂતોની આવક ડબલ કરવામાં છીએ તો એ જો ખેડૂતોનું હિત ઈચ્છતા હોય તો આ જૂના બ્રિજ પ્રમાણે કામ ચાલુ કરે, એમાં ખેડૂતોને કોઈ તકલીફ નથી। તો પોતાના પ્રશ્નો અને માંગણીઓને લઈને કિસાન અગ્રણીનું શું કહેવું છે, સાંભળીએ। ભારત માતા કી જય। શશિકાંતભાઈ પટેલ, આ વિસ્તારના કિસાન અગ્રણી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશના મહામંત્રીની જવાબદારી। આજે અત્યંત દુઃખ સાથે, વેદના સાથે કહેવું પડે છે કે આ સત્તા માટે ભારતીય કિસાન સંઘના ખેડૂતોએ રાત દિવસ જોયા વગર ખૂબ આંદોલનો કર્યા, લાઠીઓ ખાધી, ગોળીઓ ખાધી, ત્યારે એમ હતું કે હવે કિસાનોની સરકાર આવી છે, ખેડૂતોને ક્યાંય તકલીફ પડશે નહીં, પરંતુ એ કામના કલ્પના દૂરનો વિષય બની છે। આજનો જે કાર્યક્રમ છે એ ભારત સરકાર દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા કચ્છમાં ભુજથી ભીમાસર સુધીનો નેશનલ હાઈવે નંબર 341 નિર્માણ પામી રહ્યો છે।
લગભગ એનું કામ પૂરું થવા આવ્યું છે. આજે ભુજ તાલુકાના મોટી રેલડી ગામ પાસે રેલવે ફાટક છે, જ્યાં ઓવરબ્રિજ બનાવવાની વાત છે. તો આ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 2017-18 ની અંદર ફર્સ્ટ પ્લાન જે બનેલો હતો, જેના MR નંબર છે 01/148/1718, આ પ્રમાણે પ્લાન બની ગયો. જરૂરી જમીન સંપાદન થઈ ગઈ અને તમામ કાર્યવાહી પૂર્ણ કર્યા પછી સદભાવના કન્સ્ટ્રક્શન કંપનીને એનું કામવાહી રદ કરી અને નવો આખો પ્લાન બનાવવામાં આવ્યો. એ પ્લાન એટલું મીટર અંદર લઈ જાય છે, પાછા 1.5 કિલોમીટર બહાર આવે છે, આખો યુટર્ન મારે છે. અને આ યુટર્ન નવા પ્લાનની અંદર પહેલા તો જૈન આશ્રમ આવે છે, ત્યારબાદ 19 ખેડૂતો નાના મોટા જે 5 એકર 6 એકર 7 એકરના ખેતી કરે છે, એ ખેતીવાડીની વચ્ચોવચ્ચથી આ લોકો ઓવરબ્રિજ બનાવે છે. એ ઓવરબ્રિજ બનવાના કારણે જૈન આશ્રમ આખો વિચ્છેદ થઈ જાય છે. નાના નાના ખેડૂતોની ખેતી એ પણ વિચ્છેદ થઈ જાય છે. ભયંકર નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાનું આ ષડયંત્ર છે. આ ષડયંત્રને રોકવા માટે, સ્થાનિક કિસાનોને ન્યાય મળે એના માટે આજે અમે લોકો અહીંયા આંદોલન અને સંઘર્ષ માટે બેઠા છીએ. આ નેશનલ હાઈવે માટે ભારત સરકારના માનનીય મંત્રી શ્રી આદરણીય નીતિનભાઈ ગડકરી સાહેબ સાથે ઓગસ્ટ મહિનાની 25 તારીખની અમારી બેઠક થઈ. એ બેઠકમાં ભારત સરકારના નેશનલ હાઈવેના સેક્રેટરી શિંદે સાહેબને સૂચના આપવામાં આવી કે જે નવો પ્લાન જે બનેલો છે મોટી રેલડી ઓવરબ્રિજ ઉપર, એને રદ કરો, એને કેન્સલ કરો અને જૂના પ્લાન પ્રમાણે કામ ચાલુ કરવું, તાત્કાલિક અસરથી ચાલુ કરવું. આટલી સૂચના મળ્યા પછી પણ નેશનલ હાઈવે કચ્છ દ્વારા અને સ્થાનિક જમીન સંપાદન અધિકારી દ્વારા ખેડૂતો ઉપર પોલીસને રાખી આજે દાદાગીરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ પ્રયત્નને અમે સફળ થવા નહીં દઈએ. ભારત સરકારને અને માનનીય નીતિનભાઈ ગડકરી સાહેબને અમે વિનંતી કરીએ છીએ, આ અન્યાયને અમને ન્યાય જોઈએ. આ લડત છે એ ન્યાયની છે. જરૂર પડશે તો ખેડૂતો સરદાર પટેલ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. જરૂર પડશે તો રસ્તો રોકશે, રસ્તા રોકવાનું આંદોલન કરશે. અને આનાથી પણ વ્યાપક જરૂર પડશે તો 1000, 2000, 5000, 10,000 કિસાનો પણ અહીંયા સંગઠિત થશે અને આ અન્યાય જે થઈ રહ્યો છે જૈન સમાજ અને ખેડૂતો સાથે, એ અન્યાય સહન નહીં કરીએ. નવા પ્લાનમાં કુકમા ગ્રામ પંચાયતે પણ મંજૂરી નથી આપી. કુકમા ગ્રામ પંચાયત અને સમસ્ત ગ્રામજનોએ પણ વિરોધ નોંધાવેલો છે, લેખિત વિરોધ નોંધાવેલો છે. જૂના પ્લાનમાં કુકમા ગ્રામ પંચાયતે મંજૂરી પણ આપેલી છે. તો શા માટે આ વિકૃત કાર્ય નેશનલ હાઈવે દ્વારા થઈ રહ્યું છે? તો બસ આજે અમારો આ સંઘર્ષ છે એ સંઘર્ષ ન્યાય અને અન્યાય માટે છે. વંદે માતરમ. જય જવાન, જય કિસાન. આ સાથે જ વધુ વિગતે સાંભળીએ જોડાયેલા અન્ય અગ્રણીઓ પાસેથી. મારું નામ ઉત્તમ રાઠોડ, હું કુકમા પંચાયતમાં સદસ્ય તરીકેની જવાબદારી સંભાળું છું. આજ રોજ આજે ખેડૂતો ભેગા થયા છે, એનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આજે રોડ બનવાનો સાથે બ્રિજ બનવાનો પાયારૂપ વિકાસ થઈ રહ્યો છે, પરંતુ આ વિકાસ ક્યાંક ને ક્યાંક અમારા ગામના લોકલ ખેડૂતોની જમીનો વચ્ચેથી થઈ રહ્યો છે. એ ખેડૂતો માટે ખૂબ જ નુકસાનજનક છે. સાથે સાથે જૈન દેરાસર પણ બાજુમાં આવેલું છે, એનો પણ મંદિરનો પણ નષ્ટ થઈ રહ્યો છે. અને ખરી રીતે તો આના પહેલા એક જૂનો પ્લાન મંજૂર થયેલો હતો. એ જૂના પ્લાનમાં પ્રમાણે જ સરકારશ્રીને તેમજ સંબંધિત અધિકારીઓને મારું નમ્ર નિવેદન છે પંચાયત વતી અને ગ્રામજનો વતી કે જૂના રોડ પ્રમાણે જ દેશનો વિકાસ ચાલુ કરે, કારણ કે રોડ પણ જરૂરી છે અને બ્રિજ પણ જરૂરી છે. તો આ વિકાસ કાર્ય ઝડપીમાં ઝડપી જૂના પ્લાન ઉપર ચાલુ કરવામાં આવે, જેથી જગતના તાત એવા ખેડૂતને કોઈ પણ જાતની નુકસાની કે અગવડતા ન રહે, એ લોકોની ખેતી લાયક જમીન જાય નહીં અને એ લોકોને પણ સંતોષ મળી રહે. એ માટે અમે અહીંયા કને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા આવ્યા છીએ અને સંબંધિત અધિકારીઓને પણ સમજાવવાનો પ્રયાસ કરેલો છે. મારું નામ રમેશ પરમાર છે. હું કુકમા ભારતીય કિસાન સંઘનો પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યો છું.
આજે જે રસ્તા ઉપર અમને આવવું પડ્યું છે એનું કારણ મુખ્ય હેતુ એ છે કે સરકારશ્રીની જૂનો રોડ છે, જૂના રોડ ઉપર બ્રિજ બેસે છે છતાં બેસાડતા નથી ને નવા ખેડૂતોની ખેતરમાંથી લાઈન લઈ જાવી ને પાકને કે જેને કંઈક બાગાયત વિસ્તાર આખો આવેલો છે, એનામાં દાડમ છે, નારિયેલ છે કે અન્ય બાગાયત પાક આવેલા છે, તો એનું નુકસાન થાય છે ને 19 ખેડૂતોનો ખોટી છાતીમાંથી જેમ ચીરો પાડે ને એવી પરિસ્થિતિ થવા જઈ રહી છે. ત્યારે અમે એનો આજે વિરોધ કરવા આવે છે. બીજો, દેશનો વિકાસ થાય એમાં ખેડૂતોનું કોઈનો ના નથી હોતી, અમે એના સાથે થઈએ, પણ જૂનો રસ્તો જૂની જગ્યા ઉપર બ્રિજ બેસે એમ છે, જમીન સંપાદન કરેલ છે ને જે તે સમયે કોન્ટ્રાક્ટરોને કામ પણ અપાઈ ગયું હતું, પણ રાતોરાત પ્લાન ફરાવી નાખવાનું કારણ શું એ જાણવા મળતું નથી. તો એના માટે અમે ખાસ આજે વિરોધ કર્યો છે અને નવો રસ્તો નવી જગ્યાએ ન જાય ને જૂના રસ્તા ઉપર બને બ્રિજ, એવી અમારી માંગણી છે. હું શાહ રજનીકાંત રતિલાલ અત્રે લક્ષ્મી વિહાર ધામ એટલે ભુજ અંજાર હાઈવે ઉપર કુકમા રેડિયો સ્ટેશન સામે ત્યાંથી વાત કરું છું. અત્રે અમારું જૈન સાધુ સંતો માટેનું એક વિહારધામ આવેલું છે. તમામ સંપ્રદાયના સાધુ ભગવંતો અહીં આવે છે, અહીં ગોત્રી વાપરે છે, રાત્રે સ્થિરતા કરે છે અને ધાર્મિક અનુષ્ઠાનો કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી 4-5 વર્ષથી લગભગ નેશનલ હાઈવેનું કામ ચાલુ છે, જેમાં અમારા વિહારધામની બાજુમાં ફૂલ રસ્તો ઓપન હોવા છતાં આ લોકો એટલે નેશનલ હાઈવે વાળા લોકો જે છે એ અમારા વિહારધામને તોડી અને ત્યાંથી રસ્તો બનાવવા માંગે છે. સાથે 19 બીજા નાના મોટા ખેડૂતો પણ એમાં આવી જાય છે. અમારો 4 વર્ષથી વિરોધ સતત છે. જૂનો પ્લાન પહેલા પાસ થયેલો હતો, એ પાસ થયેલા પ્લાનને એક બાજુ મૂકી અને નવો પ્લાન મનસ્વી રીતે ઘડી અને એ પ્લાન ઉપર કામ કરવા જઈ રહ્યા છે. અમારો સમસ્ત જૈન સમાજનો સખત વિરોધ છે, જેના કારણે અમારા સાધુ સંતોને અહીં આવવાની ખૂબ જ મુશ્કેલી પડે એમ છે. આ જૈનનું એક આસ્થાનું સ્થાન હોય, આ વિહારધામને સુરક્ષિત રાખવા માટે અમારી નમ્ર વિનંતી. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.